મિત્રો સુરેન્દ્રનગરમાં જે લોકો રહે છે અને એવું કહે છે ને કે સુરેન્દ્રનગરમાં કઈ ફરવાલાયક સ્થળ નથી, કઈ એમ સારી જગ્યા નથી કે જ્યાં શાંતિ મળે, એ લોકોને હું કહી દઉં કે અત્યારે હું એક એવી જગ્યાએ ઊભો છું કે કહેવાય ને કે ફરવાલાયક સ્થળે છે અને તમે એમ 1-2 કલાક બેઠા હોય ને તો શાંતિ પણ એટલી જ મળે। તમે આમ જોવો મારી પાછળ આ જે સામે તમને દેખાય છે ને એ છે મેલડીમાનું મંદિર અને આ બાજુ છે મામાદેવનું મંદિર જે ધોળી ધજાવાળા મામાદેવ તરીકે ઓળખાય છે। અને આ સામે તમને જે દેખાય છે એ એકદમ આખો ભરેલો છે જે આપણો ધોળી ધજા ડેમ। અને અહીં જો એમ કહેવાય ને બેસવાની કેવી સરસ મજાની જગ્યા છે। અને આપણે આ બે મિત્રો અમારા વિજયભાઈ ને એમના ભાઈબંધ બે ઊભા છે। તો આમ આપણે કહેવાય ને કે આ લોકેશનનું એક સંપૂર્ણ આખો વિડીયો તમને બતાવવા માટે હું અત્યારે આવી ગયો છું ને જગ્યા એકદમ જોરદાર સુંદર જગ્યા છે અને એકદમ શાંતિવાળી જગ્યા છે। અહીંયા કોઈ માણસો લગભગ બેસવા પણ નથી આવતું કારણ કે આ જગ્યા વિશે લગભગ સુરેન્દ્રનગર વાસીઓને ખબર પણ નથી। તો આજે આપણે આ વિડીયોમાં આ જગ્યા એક્સપ્લોર કરવાની છે। તમે આખો વિડીયો જોજો, ખૂબ જ મજા આવશે। તો મિત્રો અત્યારે જો મારી સામે છે ને એ છે મામાદેવનું મંદિર અને એકદમ એવી સરસ મજાની લોકેશન ઉપર આવેલું છે ને કે આમ વાત જ ન થાય। તમે આ સામે જુઓ કેવી સરસ મજાની જગ્યા છે અને કેટલી બધી શાંત જગ્યા છે। અહીંયા બેસવાની પણ જગ્યા છે। તો તમે લગભગ ગુરુવારે આવો તો દર ગુરુવારે અહીંયા ઘણું બધું પબ્લિક હોય છે। અને આ સામે જે તમને દેખાય છે એ છે ધોળી ધજા ડેમ અને ડેમ અત્યારે ફૂલ છલોછલ ભરેલો છે અને વાતાવરણ પણ એકદમ એવું છે ને જો સામે ટીટોળીનો અને એનો બધાનો અવાજ પણ આવે છે, પક્ષીઓનો પણ અવાજ આવે છે। તો મામાદેવનું મંદિરનો હું તમને ફૂલ શોટ એકદમ સિનેમેટિક શોટ બતાવવા જઈ રહ્યો છું, એ તમે જરૂર નિહાળો। મિત્રો મામાદેવનું મંદિરનો વિડીયો તો આપણે જોયો, પણ હવે જે હું તમને મંદિર બતાવવા જઈ રહ્યો છું ને એ છે મેલડી માતાજીનું મંદિર અને એ પણ એક એટલું જોરદાર મંદિર છે ને અને શાંતિ તો અહીંયા વાત જ નથી થાય એવી। તમે આગળ વિડીયોમાં જોયું કે અહીંયા કેવી શાંતિ છે। તો હવે હું તમને આ મેલડી માતાજીનું મંદિર જે મારી સામે છે એના સિનેમેટિક વિડીયો બતાવવા જઈ રહ્યો છું। તો તમે એ સિનેમેટિક વિડીયો નિહાળો, આપણે મળીએ આગળ વિડીયોમાં। તો મિત્રો છે ને એકદમ સરસ મજાનું લોકેશન કે જ્યાં આપણને એકદમ શાંતિ મળે અને બેસવાની તો એકદમ મજા આવે। અને આવો જે ચોમાસાનું વાતાવરણ હોય એટલે આ જે જગ્યા છે એ કહેવાય ને કે સોળે કડાએ ખીલી જે હોય ને એવું લાગે। હવે વાત કરીએ લોકેશનની, આ જગ્યા ક્યાં આવેલી છે તો હું તમને કહી દઉં કે સામે જે રોડ દેખાય છે એ આપણે ત્રિમંદિર બાજુથી આવીએ એટલે પહેલી જ જે ચોકડી આવે મામાદેવનું મંદિર આવે ત્યાંથી એક કેનાલ વાળો રસ્તો પડે, ત્યાંથી આપણે આગળ આવીને આ બાજુ આવતું રહેવાનું। જો અહીંયા બોર્ડ મારેલું છે મામાદેવ ના મંદિર તરફ અને ત્યાંથી આગળ કાચો રસ્તો આવે, એ કાચા રસ્તે જતું રહેવાનું। લગભગ 1 કિલોમીટર જેવો એ રસ્તો છે અને ત્યાં જ આ મંદિર આવેલું છે, મેલડી માતાજીનું મંદિર અને મામાદેવનું મંદિર, આ બે મંદિર આવેલા છે। લોકેશન એકદમ સરસ મજાની જગ્યા છે અને બેસવાની તો ખૂબ સુંદર મજા આવશે। આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આપણે મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર।